તો મિત્રો, સોમવારે ભારતીય શેર બજારમાં જે મોટી તેજી આવવાની હતી તેની જગ્યાએ આવી શકે છે મોટી મંદી અને સોમવારે ભારતીય શેર બજાર ગેપ ડાઉન પણ ખુલી શકે છે. તેની પાછળનું મુખ્ય કારણ છે ડોનાલ્ડ ટ્રમ્પ. તેને થોડાક ટાઈમ પહેલા જ એવું નિવેદન આપ્યું છે કે જે મેં 10%નો ટેરિફ લગાવ્યો હતો તેને વધારીને 15% કરી દઉં છું અને સાથે સાથે એમ પણ કીધું છે કે એઝ અ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા હું અમેરિકાને ગ્રેટ અગેન બનાવીશ. પણ સૌથી મહત્વની વસ્તુ કે જે વ્યક્તિ 10%થી ટેરિફ વધારીને 15% કરી શકતો હોય તે પોતાની વાત ઉપર કાયમ ના રહી શકે. એટલે બની શકે કે 15%થી પણ ટ્રમ્પ ટેરિફ વધારી દે. સોમવારે શું થશે અને શું નહીં, કોઈ પણ વસ્તુ કેવી મુશ્કેલ છે, પણ તમને શું લાગે છે એકવાર કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બાકી માર્કેટની આવી જ અવનવી અપડેટ અને ઇન્વેસ્ટમેન્ટ આઈડિયા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. પેજને ફોલો કરી દેજો, રીલને શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સિયારામ.